લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજસ્થાન ખાતે યોજાયેલ નેશનલ કક્ષાની એથ્લેટિક્સ. તાજેતરમાં પટેલ સિન્થેટિક સ્ટેડિયમ અજમેર ખાતે 7મી નેશનલ કક્ષાની માસ્ટર્સ એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિવિધ રમતોમાં વિવિધ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં સુરેન્દ્રનગરની મહિલા પરમાર લાછુબેને ઇવેન્ટ હેમર થ્રોમાં સતત લગાતાર 5મી વખત સિલ્વર મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કરેલ છે. લાછુબેન છેલ્લા 5 વર્ષથી સતત નેશનલ કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં 5 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે અને હાલમાં જ્વેલિન થ્રો વિભાગમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે, જેનાથી સમગ્ર રાજ્ય અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સુરેન્દ્રનગરના વઢવાણ સરસ્વતી કન્યા વિદ્યાલયના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તેમજ પીટીના શિક્ષિકા તરીકે ફરજ બજાવતા લાછુબેન પરમાર પોતે રમતગમતનો શોખ ધરાવે છે. તે વિવિધ રમતોમાં જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ તેમજ નેશનલ કક્ષાએ ભાગ લઈને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે અને નંબર તેમજ મેડલ મેળવી રહ્યા છે. ત્યારે રાજસ્થાન ખાતે યોજાયેલા એથ્લેટિક્સ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો છે, જેને લીધે સમગ્ર જિલ્લાના શિક્ષકો ગણ તેમજ છાત્રાલયના વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. લાછુબેન સુરેન્દ્રનગર રાજપૂત સમાજના છાત્રાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને વિવિધ રમતો રમાડી જિલ્લા લેવલે તેમજ રાજ્ય લેવલે રમીને આગળ આવે તે માટેનું માર્ગદર્શન આપે છે. સાથે છાત્રાલયમાં અભ્યાસ કરતી દીકરીઓ પણ ખેલ મહાકુંભમાં વિવિધ રમતોની સ્પર્ધામાં ભાગ લેવા માટે આગળ આવી છે. પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી મેડલો પ્રાપ્ત કરેલ છે, જેમાં અને વિજેતા બની છે. સાથે 80થી વધુ મેડલો છાત્રાલયની બહેનોએ પણ જીત્યા છે, જેમાં 75 જેટલા ગોલ્ડ મેડલ મેળવ્યા છે. લાછુબેન પરમાર પોતે ખેલ મહાકુંભના આયોજન થકી આગળ આવ્યા અને વિવિધ રમતોમાં ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ તેમજ વિવિધ રમતોમાં સર્ટિફિકેટ મેળવેલ છે. હાલ નેશનલ કક્ષાએ સિલ્વર મેડલ મેળવ્યો તેનો આનંદ છાત્રાલયની દીકરી તેમજ શિક્ષિકાઓમાં જોવા મળ્યો અને આગામી સ્પર્ધામાં માર્ગ શુભેચ્છા અપાઈ હતી. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. હા, હું લાછુબેન પરમાર, શ્રી સરસ્વતી કન્યા વિદ્યાલય વઢવાણ ખાતે અત્યારે હું પ્રિન્સિપાલ તરીકે તથા પીટી ટીચર તરીકે આ શાળાની અંદર હું ફરજ બજાવું છું. છેલ્લા 2017થી આપણા નરેન્દ્ર મોદી સાહેબ શ્રી તરફથી આપણે જ્યારે ગુજરાતની અંદર ખેલ મહાકુંભની શરૂઆત કરી ત્યારે 2017થી મેં એક પાર્ટિસિપેટ થઈ શિક્ષક તરીકે અને ગોલ્ડ મેડલ મેળવેલો હતો. અત્યારે ત્યારથી સફળ લઈને આજ દિન સુધીમાં લગભગ 42 મેડલો મેં મેળવ્યા છે અને ભારતની અંદર માસ્ટર એથ્લેટિક્સની અંદર સતત મેં 5 વખત ગોલ્ડ મેડલનો રેકોર્ડ પણ કર્યો છે અને સ્ટેટ લેવલે 3 ગોલ્ડ મેડલનો 6 વખત મેં રેકોર્ડ મારા તરફનો કરેલ છે. અત્યારે હાલ હમણાં તાજેતરની અંદર અજમેર ખાતે નેશનલ માસ્ટર એથ્લેટિક્સ સ્પર્ધાની અંદર મેં 7મી વખત પણ ત્યાં સિલ્વર મેડલ મેળવી અને સતત મારું હેમર થ્રોની અંદર સ્થાન જાળવી રાખ્યું છે. અત્યારે હાલ હવે ત્યાર પછી ઇન્ટરનેશનલ જ્યારે અમારે ઉત્તર કોરિયાની અંદર જ્યારે થઈ રહેવાની છે એની અંદર હું પાર્ટિસિપેટ થવાની છું અને સાથે અત્યાર સુધીમાં જે મેં ખૂબ જ મહેનત કરેલી છે અને મારી શાળાની અંદર પણ દીકરીઓને ખૂબ મહેનત કરાવું છું અને સરસ મજાનું પરિણામ લાવે છે. છેલ્લા સતત 4-5 વર્ષથી આ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર શ્રેષ્ઠ શાળા તરીકે રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ શાળા તરીકેનું પણ બિરુદ મારી શાળાને મળેલું છે અને અવિરત પ્રમાણે મારી દીકરીઓ આજે મારી વિદ્યાર્થીનીઓ ખૂબ જ ભાગ લઈ રહી છે. રોજે રોજ અત્યારે હું 3 કલાક સુધી સવાર સાંજ બંને ટાઈમ 3 કલાક પ્રેક્ટિસ કરું છું. જ્યારે આપણે મહેનત કરીએ એટલો પુરુષાર્થ કરીએ અને ત્યાર પછી આપણને જો આપણી સફળતાની જે મેડલ આપણને મળે ત્યારે આપણને ખૂબ આનંદ થાય છે અને આ આનંદ હું એક નહીં પણ મારા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ લોકો, મારા ગુજરાત રાજ્યના લોકો એ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પણ પાઠવી રહ્યા છે અને આનંદ અનુભવી રહ્યા છે. મારું નામ ખલીફા મોબીનાબેન છે. છેલ્લા 6-7 મહિનાથી હું અહીંયા શિક્ષણ સહાયક તરીકે જોડાયેલી છું. અમારા હાલના ઇન્ચાર્જ લાછુબેન પરમાર એ ખાસ કરીને સમાજની દીકરીઓ જે છે એમને આ શાળાની તમામ દીકરીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડીને દરરોજની 5 થી 7 કલાક સતત પ્રેક્ટિસ કરાવી અને રમતગમત ક્ષેત્રે જ આગળ લઈ જવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. તેમજ સાથે સમાજની દીકરીઓને કેમ આગળ લાવી સુરેન્દ્રનગર જિલ્લાનું ગૌરવ રમતગમત ક્ષેત્રે જેમણે વધાર્યું છે એવા અમારા લાછુબેન પરમાર સતત આ જિલ્લાની તમામ દીકરીઓ અને રમતગમત ક્ષેત્રે જે આગળ લઈ જવાની છે દીકરીઓને એને પણ યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા સ્ત્રોત પૂરું પાડી રહ્યા છે. આખો સુરેન્દ્રનગર જિલ્લો આ બાબતે સતત ગૌરવ અનુભવી રહ્યો છે. આગળ પણ અવારનવાર આવી સ્પર્ધાઓની અંદર
સફળતા પ્રાપ્ત કરે એવી સમગ્ર જિલ્લા તરફથી અમે એમને હાર્દિક શુભકામનાઓ પાઠવી રહ્યા છીએ. અસ્તુ. જય હિન્દ ભારત. મારું નામ ડોડિયા ભાર્ગવીબા. હું ધોરણ 9માં શ્રી સરસ્વતી કન્યા વિદ્યાલય વઢવાણમાં અભ્યાસ કરું છું. હું આ શાળામાં છેલ્લા ઘણા વર્ષથી રમતગમત ક્ષેત્રે ભાગ લઉં છું. અમારા પીટી ટીચર તથા હાલના આચાર્ય શ્રી લાચુબેન પરમાર જેઓ અમને સતત માર્ગદર્શન પૂરું પાડે છે. જેનું ઉદાહરણ જે છે કે જ્યાં શાળા મહોત્સવ એટલે કે આ શાળાકીય રમતો તાલુકા કક્ષાએ તથા SGFI ખેલ મહાકુંભમાં અમને તે વખતે મહેનત કરાવીને 83 મેડલ અમારી શાળાની વિદ્યાર્થીની બહેનોએ પ્રાપ્ત કરેલ છે. અગાઉ પણ અમારી શાળાની બહેનોએ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ નંબરો પ્રાપ્ત કરેલ છે, જેમાં અમારા લાચુબહેનની મહેનત દીપી ઉઠે છે. અને તેઓ શાળા દરમિયાન જ નહીં પરંતુ આખો દિવસ અમને મહેનત કરાવે છે અને વહેલી સવારે પણ આવીને અમને ખૂબ મહેનત કરાવે છે અને ઇન્ટરનેશનલ નેશનલ સુધી અમને પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. 1 મહિના પહેલાં જ તે અમારી શાળાની વિદ્યાર્થીની બહેનોએ સાંસદ ખેલ મહાકુંભમાં ભાગ લીધેલ હતો, જેમાં તૃતીય સ્થાન મેળવેલ હતું. તેથી અમને અમારી શાળા પર અને તેમની ઉપર બહુ ગર્વ છે. અને લાચુબેનના માર્ગદર્શન મુજબ અમને નેશનલ અને ઇન્ટરનેશનલ તરફ તેઓ અમને મોકલે છે અને બધી વિદ્યાર્થીની બહેનો વિજય પ્રાપ્ત કરે છે. જય ભવાની. મારું નામ સોલંકી રક્ષાબા રાજેન્દ્રસિંહ છે. હું શ્રી સરસ્વતી કન્યા વિદ્યાલયમાં છેલ્લા 2 વર્ષથી અભ્યાસ કરું છું. અમારા લાચુબા પરમાર છેલ્લા 25 વર્ષથી અમારી શાળામાં પીટી ટીચર તરીકેની ફરજ ભજવી રહ્યા છે, જેમણે રમતગમત ક્ષેત્રમાં સતત ને સતત વિજય પ્રાપ્ત કર્યો છે. તમે તો મહિલા સશક્તિકરણના ઉદાહરણો ન્યૂઝ ચેનલ અને છાપામાં જોયા હશે, પણ અમે તો મહિલા સશક્તિકરણનું જીવતું જાગતું ઉદાહરણ અમારી શાળામાં અમારા બહેન સ્વરૂપે જોયું છે, જેમણે રમતગમત ક્ષેત્રે સતત ને સતત વિજય પ્રાપ્ત કરીને અમારા સમાજનું, અમારી શાળાનું અને અમારા જિલ્લાનું નામ રોશન કર્યું છે. આજે અમારો સમાજ લાચુબેન પ્રત્યે ખૂબ જ ગૌરવનો અનુભવ કરી રહ્યો છે. તાજેતરમાં તેઓએ માસ્ટર એથ્લેટિક સ્પર્ધામાં હેમર થ્રોમાં 5 વખત ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને સુરેન્દ્રનગર જિલ્લાનું નામ રોશન કર્યું હતું. તેટલું જ નહીં પણ તાજેતરમાં અજમેર ખાતે નેશનલ હેમર થ્રોની સ્પર્ધામાં સતત ને સતત 7મી વખત દ્વિતીય નંબર પ્રાપ્ત કરીને સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને ઐતિહાસિક રેકોર્ડ સ્થાપ્યું છે. ફક્ત તેટલું જ નહીં, તેઓ સતત શાળાના સમય અને શાળાના અવનવર સમય બાદ પણ અહીંયા આવે છે અને અમારા પરિણામની સતત ચિંતા કરીને અમને સતત માર્ગદર્શન પૂરું પાડે છે. તેટલું જ નહીં, તેમણે શ્રીલંકા અને મલેશિયા જેવા દેશોમાં પણ ભારતનો ડંકો વગાડ્યો છે અને આપણા દેશનું નામ રોશન કર્યું છે. અમને ખૂબ જ ગર્વ થાય છે કે આવી એક સ્ત્રી જે અમારા કારડિયા રાજપૂત સમાજનું અનમોલ રત્ન છે. મને કહેતા ખૂબ જ ગર્વ થાય છે કે અમારા બહેને 5-6 મેડલ નહીં પરંતુ સતત લગન, મહેનત અને પુરુષાર્થથી 42 ગોલ્ડ મેડલ પોતાની નામે કર્યા છે અને અમારી શાળાનું, અમારા સમાજનું, અમારા જિલ્લાનું અને આપણા દેશનું નામ રોશન કર્યું છે. અસ્તુ. જય હિન્દ. જય